ભારતીય રેલવેના 3 ગેજ અને ગુજરાતમાં તે ક્યાં અસ્તિત્વ ધરાવે છે એ આપણે જાણીએ. ભારતનું રેલવે નેટવર્ક અનોખું છે કારણ કે તે એક સમયે 3 અલગ અલગ ગેજ નેરો ગેજ, મીટર ગેજ અને બ્રોડગેજ પર કાર્યરત હતું. આજે બ્રોડગેજ દેશ પર પ્રભુત્વ ધરાવે છે, પરંતુ ગુજરાત હજુ પણ ત્રણેયનો વારસો ધરાવે છે. પહેલું નેરો ગેજ 0.762 મીટર હોય છે. રેલવે ટ્રેકની પહોળાઈ. આ સૌથી નાના ટ્રેક છે જે એક સમયે આદિવાસી અને ડુંગરાળ પ્રદેશોમાં સામાન્ય હતા. ગુજરાતમાં વડોદરા નજીક પ્રખ્યાત પ્રતાપનગર કેવડિયા લાઇન અને ભાવનગર ડિવિઝન હેરિટેજ રૂટ નેરો ગેજ કામગીરી માટે જાણીતા હતા. મોટાભાગના હવે રૂપાંતરિત થયા છે, પરંતુ તેમનો ઇતિહાસ પ્રતિષ્ઠિત રહે છે. બીજું મીટર ગેજ એટલે 1 મીટર રેલવે ટ્રેકની પહોળાઈ. એક સમયે સૌરાષ્ટ્ર અને કચ્છની જીવાદોરી. તમે વાંકાનેર મોરબી લાઇન પર અને અગાઉ જૂનાગઢ જેતલસર અને ભુજ વિભાગોમાં મીટર ગેજ ટ્રેનો જોઈ શકતા હતા. ઘણા રૂટો હવે બ્રોડગેજમાં રૂપાંતરિત થઈ રહ્યા છે. અને ત્રીજું બ્રોડગેજની પહોળાઈ 1.676 મીટર હોય છે. રેલવે ટ્રેકની પહોળાઈ. આ આજે ભારતનું ધોરણ છે. ગુજરાતમાં અમદાવાદ મુંબઈ, વડોદરા દિલ્હી, સુરત રાજકોટ અને કચ્છ જેવા મુખ્ય રૂટ બ્રોડગેજ ટ્રેક પર ચાલે છે. ગુજરાત એવા થોડા રાજ્યોમાંનું એક છે જ્યાં ત્રણેય ગેજનો વિકાસ હજુ પણ શોધી શકાય છે. હેરિટેજ નેરો ગેજથી આધુનિક હાઈ સ્પીડ બ્રોડગેજ સુધી.